વાર્તાની શરૂઆત કેનેડાના એરપોર્ટથી થાય છે. એક પિતા એલિયટ પોતાની દીકરી રિડલી સાથે મુસાફરી કરી રહ્યો છે. તેઓ બીજી એક સિટીમાં જઈ રહ્યા છે કારણ કે એલિયટને ત્યાં એક બિઝનેસ ડીલ પૂર્ણ કરવી છે. રિડલી એક એકલવાઈ છોકરી હતી, જેના ઘણા મિત્રો ન હતા. તેના ચહેરા પર થોડા પિમ્પલ્સ હતા, જે તેને સતત પરેશાન કરતા હતા. થોડા સમય પછી તેઓ જે શહેરમાં જઈ રહ્યા હતા ત્યાં તેમની ફ્લાઇટ પહોંચી જાય છે. ત્યાં પહોંચ્યા બાદ એલિયટ અને રિડલી કારમાં બેસે છે અને નીકળી પડે છે, કારણ કે એલિયટ પહેલેથી જ પોતાની મીટિંગ માટે મોડો થઈ ગયો હતો. રસ્તામાં એલિયટ પોતાની દીકરીનો આભાર માને છે કે તે તેની સાથે આવી, અને તે તેને સમજાવે છે કે તેને પોતાના ચહેરા પરના પિમ્પલ્સ વિશે વધારે ચિંતા કરવી ન જોઈએ અને તેમને વારંવાર સ્પર્શ કરવાનું બંધ કરવું જોઈએ. એલિયટ તેને સમજાવે છે કે આ પિમ્પલ્સ સંપૂર્ણપણે સામાન્ય છે. તે દરેક કિશોરના ચહેરા પર દેખાય છે. આ સાંભળ્યા પછી રિડલી થોડું શાંત થાય છે. પછી આપણે જાણીએ છીએ કે તેની માતાનો થોડો સમય પહેલાં મૃત્યુ થયું હતું, અને કારણ કે રિડલીને એકલી રહેવું ગમતું નહોતું, તે તેના પિતાને સાથ આપવા માટે ઘણીવાર તેની સાથે કામ પર જતી હતી. એટલામાં એ વ્યક્તિ જેણે એલિયટ સાથે ડીલ કરવી હતી એનો ફોન આવે છે. તે ગુસ્સાથી એલિયટ પર બૂમો પાડે છે, કારણ કે એલિયટ મીટિંગ માટે મોડો થયો હતો. એલિયટ માફી માંગે છે અને અનેક બહાના આપે છે, પરંતુ સદભાગ્યે મોબાઈલ નેટવર્ક બંધ થઈ જાય છે અને કોલ કનેક્ટ થતો બંધ થઈ જાય છે. એલિયટ રાહતનો નિશ્વાસ છોડી દે છે અને એ માણસના મેન્શન સુધી પહોંચવા માટે ઝડપથી ગાડી ચલાવે છે. પણ અચાનક જ રસ્તા પર એક પ્રાણી દેખાય છે, અને એલિયટની કાર તેની સાથે અથડાઈ જાય છે. અથડામણ પછી કાર ફરવા માંડે છે અને રસ્તાની બાજુએ જઈને અટકી જાય છે. થોડા સમય પછી જ્યારે પરિસ્થિતિ થોડું શાંત થાય છે, એલિયટ પોતાની દીકરી રિડલીને પૂછે છે કે તે ઠીક છે કે નહીં. બધું ઠીક છે એવું સમજ્યા પછી બંને કારમાંથી બહાર આવે છે તે પ્રાણી તપાસવા માટે જેની કારણે અકસ્માત થયો હતો. રિડલી શોધે છે કે આ કોઈ સામાન્ય પ્રાણી નથી, પરંતુ એક અજાણ્યું ઘોડું છે, જેના માથા પર એક સિંગ છે, એક યુનિકોર્ન. સૌથી આઘાતજનક વાત એ છે કે તેના ઘામાંથી નીલું લોહી બહાર આવી રહ્યું છે. એલિયટ ગુસ્સે થઈ જાય છે, કારણ કે તે પહેલાથી જ મીટિંગ માટે મોડો થઈ ગયો હતો. પરંતુ રિડલી આ રહસ્યમય યુનિકોર્નને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે, કારણ કે તેણે આવું પ્રાણી પહેલાં ક્યારેય જોયું ન હતું. અચાનક જ યુનિકોર્નનું સિંગ પીળા પ્રકાશથી ચમકવા લાગે છે, અને વિચાર્યા વગર રિડલી પોતાનો હાથ આગળ વધારે છે અને તેને સ્પર્શ કરે છે. જેમ જ રિડલી યુનિકોર્નના સિંગને સ્પર્શ કરે છે, તે અચાનક અજાણી વસ્તુઓ જોવા લાગે છે, એવા દ્રશ્યો જેને તે સમજી શકતી નહોતી. એની આંખો સામે બધું ધૂંધળું થઈ જાય છે, પરંતુ પછી તેને એલિયટનો અવાજ સંભળાય છે અને તે ફરી હોશમાં આવી જાય છે. તે જુએ છે કે તેનો પિતા યુનિકોર્નને મારી રહ્યો છે. રિડલી તેને બંધ કરવા માટે ચીસ પાડે છે, પરંતુ એલિયટ તેને અવગણે છે અને યુનિકોર્ન સંપૂર્ણપણે મરી ન જાય ત્યાં સુધી અટકતો નથી. થોડા સમય પછી તેઓ મિસ્ટર ઓડેલના મેન્શન પર પહોંચે છે, જ્યાં એલિયટે પોતાની ડીલ પૂર્ણ કરવાની હતી. પરંતુ સૌથી અજાણી વાત તો એ હતી કે એલિયટ યુનિકોર્નનું મૃતદેહ પોતાની કારના ટ્રંકમાં લઈને આવ્યો હતો. મેન્શનની બહાર કાર રોકી લે, એલિયટ નીચે ઉતરે છે અને મેન્શનમાં પ્રવેશ કરે છે. ત્યાં તે ઓડેલના દીકરા શેફર્ડને મળે છે, જેને તે હાથે મળી અભિવાદન કરે છે, અને ત્યાર પછી ઓડેલની પત્નીને પણ અભિવાદન કરે છે. અંતમાં એલિયટ ઓડેલના રૂમમાં આવે છે અને મોડું થવા માટે માફી માંગે છે. ત્યારે તેને ખબર પડે છે કે ઓડેલને એક ગંભીર બીમારી છે અને હવે તે પોતાના છેલ્લા દિવસોમાં છે. એલિયટ ઓડેલ તેને માફ કરી દે તે માટે બહાના બનાવી રહ્યો હતો. એટલામાં રિડલીને આજે યુનિકોર્ન સાથે જે કંઈ થયું હતું તે બધું યાદ આવવા લાગે છે. ઓડેલ આ વાતને પસંદગીથી જોએ છે અને રિડલીને પૂછે છે કે શું તે ઠીક છે. રિડલી ખોટું બોલે છે અને કહે છે કે તે સંપૂર્ણપણે ઠીક છે. એટલામાં શેફર્ડ રિડલીને તેના ચહેરા પરના રેશ વિશે પૂછે છે. એલિયટ તરત જ વચ્ચે પડી જાય છે અને રિડલીને કહે છે કે તે બાથરૂમમાં જઈને પોતાનો ચહેરો ધોઈ આવે, જેથી તેને થોડું સારું લાગે. હકીકતમાં એલિયટ માત્ર તેને ત્યાંથી દૂર મોકલવા માટે જ આવું કહેતો હતો. એલિયટ ઈચ્છતો નહોતો કે રિડલી તેની ડીલ બગાડે અથવા ત્યાં કોઈને આજની ઘટનાની સાચી વાત કહી દે. જ્યારે રિડલી બહાર જાય છે, તે સતત કાર તરફ જોયા કરે છે અને ખૂબ જ નર્વસ લાગે છે. એ જ ક્ષણે એક મહેલનો ગાર્ડ રિડલીને જોઈ રહ્યો હતો અને તેને કંઈક અજીબ લાગ્યો. જ્યારે તે કારની નજીક પહોંચી અને અંદર જોયું ત્યારે તેને ખાતરી થઈ ગઈ કે કંઈક ગડબડ છે અથવા કદાચ અંદર કંઈ છુપાયેલું છે. આ તરફ રિડલી બાથરૂમમાં જાય છે અને પોતાનો ચહેરો ધોઈ લે છે. પરંતુ જ્યારે તે અરીસામાં જુએ છે ત્યારે તેને ખબર પડે છે કે તેના ચહેરા પરના બધા રેશ ગાયબ થઈ ગયા છે. જ્યારે તે ટુવાલ તરફ જુએ છે ત્યારે એ પર નીલું લોહી લાગેલું હોય છે, યુનિકોર્નનું લોહી.
ઓડેલ એલિયટ સાથે બેઠો હતો અને તેને કહે છે કે તેણે દરેક પ્રકારની સારવાર અજમાવી લીધી છે, પરંતુ કંઈ કામ લાગ્યું નથી. હવે તે હારી ગયો છે અને માત્ર મોતની રાહ જોઈ રહ્યો છે. ઓડેલ એ પણ ખુલાસો કરે છે કે તે આ ડીલ પોતાના મરણ પહેલાં પોતાની કંપની અને પોતાના પરિવારની સુરક્ષા માટે કરી રહ્યો છે. તે એલિયટને પોતાના દીકરા શેફર્ડની જવાબદારી પણ સોંપે છે. આ તરફ રીડલી હજી પણ આશ્ચર્યમાં હતી કારણ કે તેના ચહેરા ઉપર બધા ધબ્બા લગભગ ગાયબ થઈ ગયા હતા, યુનિકોર્નના નીલા લોહીના કારણે. થોડું વિચારીને તેને સમજ પડે છે કે યુનિકોર્નનું લોહી જાદુઈ છે અને તે માનવ શરીરમાંના રોગોને બરાબર કરી શકે છે. એ જ ક્ષણે એલિયટની કારમાં પડેલું યુનિકોર્નનું સિંગ હળવો પ્રકાશ છોડવા લાગે છે. જ્યારે રીડલી પોતાના પિતા એલિયટ પાસે પાછી આવે છે, ત્યારે એલિયટ તેને કહે છે કે તેને ઓડેલના પરિવારને મળવું જોઈએ. રીડલી ઇનકાર કરે છે, પરંતુ એલિયટ આગ્રહ કરે છે અને કહે છે કે આ ડીલ તેની જિંદગીની સૌથી મોટી ડીલ હશે. રીડલી તેને યુનિકોર્ન વિશે પૂછે છે અને એલિયટ કહે છે કે જો રીડલી તેની વાત માને અને ઓડેલના પરિવારને મળે તો તેની દરેક ઈચ્છા પૂર્ણ કરશે. પણ તે બંને વાત પૂરી કરે તેના પહેલાં જ કારમાં અજીબ વર્તન શરૂ થાય છે. અંદર રહેલું યુનિકોર્ન હલનચલન કરવા લાગે છે. આ જોઈને એલિયટ તરત જ ઓડેલ પાસે જાય છે, માફી માંગે છે અને સમજાવે છે કે તેને તુરંત અહીંથી નીકળવું પડશે. પણ ઓડેલ ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે એલિયટ હંમેશા પોતાના વચનો રાખવામાં નિષ્ફળ જાય છે. તે સમજાવે છે કે હવે અહીંથી જવું એ તેના માટે ખૂબ મોટું અપમાન હશે. એટલામાં એક ગાર્ડ રીડલી તરફ આવે છે અને પૂછે છે કે તે એટલી નર્વસ કેમ દેખાઈ રહી છે. રીડલી જવાબ આપવાની હોય છે ત્યાં જ એલિયટની કારમાંથી એક મોટો અવાજ આવે છે. બધા બહાર ભાગે છે શું થયું તે જોવા માટે. અચાનક યુનિકોર્ન ફરી જીવિત થઈ જાય છે અને બહાર નીકળવા માટે કારને ફાડી નાખવા લાગે છે. આ જોઈને ત્યાં હાજર દરેક વ્યક્તિ ડરી જાય છે અને એકદમ સ્થિર થઈ જાય છે, કારણ કે યુનિકોર્નનું રૂપ એટલું અજાણ્યું ને ભયાનક હતું. પરંતુ એ જ ક્ષણે ગાર્ડ તરત જ યુનિકોર્ન પર ગોળી ચલાવે છે અને તેને ત્યાં જ મારી નાખે છે. એલિયટ સંપૂર્ણપણે ડરી જાય છે અને કંઈ બોલી શકતો નથી. પછી તે ઓડેલ અને તેના પરિવારને રસ્તામાં જે કંઈ બન્યું અને યુનિકોર્ન ત્યાં કેવી રીતે આવ્યું તે બધું કહી દે છે. એલિયટની વાત સાંભળીને બધા આશ્ચર્યમાં પડી જાય છે. પછી રીડલી સચ્ચાઈ બોલવાનું નક્કી કરે છે. તે ઓડેલને કહે છે કે યુનિકોર્નના નીલા લોહીએ તેના ચહેરા પરના રેશ સંપૂર્ણપણે ઠીક કરી દીધા. ઓડેલ આ સાંભળીને આશ્ચર્ય કરે છે અને રીડલીને પૂછે છે કે શું તેને પોતાના શરીરમાં કંઈ અજીબ લાગે છે. રીડલી કહે છે કે નહીં, બધું સંપૂર્ણપણે ઠીક છે. રીડલી સૂચવે છે કે તેમને પ્રાણી સંસ્થા સાથે સંપર્ક કરવો જોઈએ જેથી તેઓ યુનિકોર્નને લઈ જાય, પરંતુ ઓડેલ ઇનકાર કરે છે. તે કહે છે કે જો તેઓ આવું કરે તો સરકાર આ પ્રાણીનો દુરુપયોગ કરશે, એટલે તેણે જ આ પરિસ્થિતિને હેન્ડલ કરવી પડશે. રાત્રે એલિયટ પોતાની દીકરીના રૂમમાં જાય છે એની ખબર લેવા, જ્યાં તે રીડલીને પૂછે છે કે તે એટલી દુઃખી કેમ છે. રીડલી સમજાવે છે કે આજે જ્યારે તેણે યુનિકોર્નનું સિંગ સ્પર્શ્યું હતું ત્યારે તેણે કેટલીક અજીબ વસ્તુઓ જોઈ હતી. એલિયટ તેની વાત માનતો નથી અને કહે છે કે કદાચ તે હેલ્યુસિનેશન કરી રહી હશે. તે રીડલીને સમજાવે છે કે તેણે હવે આ બાબતો પર વધારે વિચારવું નહીં જોઈએ, કારણ કે સૌથી મહત્વની વાત એ છે કે તેઓ તેમની ડીલ પૂર્ણ કરે. પરંતુ રીડલી અંદરથી ખૂબ પરેશાન હતી. તે ઝડપથી જાદુઈ યુનિકોર્ન વિશે થોડી માહિતી એકત્ર કરે છે. તેને ખબર પડે છે કે તે એક પ્રાચીન દંતકથાનો ભાગ છે. એક રાજકીય પરિવારે તેને પાલતુ પ્રાણી તરીકે રાખ્યું હતું, પરંતુ જ્યારે પછી તેમને તેના જાદુઈ શક્તિઓ વિશે ખબર પડી ત્યારે તેમણે તેની શક્તિ મેળવવા માટે તેને મારી નાખવાનો નિર્ણય કર્યો. થોડા સમય પછી યુનિકોર્ન ફરી જીવિત થઈ ગયું અને તે પરિવારના દરેક વ્યક્તિ પર બદલો લીધો. આ વાર્તા વાંચીને રીડલી વધુ ડરી જાય છે. જ્યારે તે સૂવા જાય છે ત્યારે તેને ભયાનક સપના આવવા લાગે છે. રીડલીને એક ખૂબ અજાણું સ્વપ્ન આવે છે. તેને લાગે છે કે તે જંગલમાં દોડતી હોય છે, પરંતુ જ્યારે તે પોતાના પગ તરફ જુએ છે ત્યારે તેને સમજાય છે કે તે યુનિકોર્નના શરીરની અંદર છે. રીડલી ડરીને જાગી જાય છે, સમજ શકતી નથી કે શું થઈ રહ્યું છે. જેમ જ તે આંખો ખોલે છે તેના સામે કેટલાક અજાણ્યા દેખાતા પુરુષો ઊભા હોય છે, જે તેને અને તેના પિતા એલિયટને બાંધી રહ્યા છે. ખબર પડે છે કે તેઓ વૈજ્ઞાનિકો છે જેમને ઓડેલે બોલાવ્યા હતા, રીડલી અને એલિયટ પર નીલા લોહીનો શું અસર થયો છે તે ચકાસવા માટે. ટેસ્ટ પૂરો થાય પછી રીડલી પોતાના પિતા પાસે જાય છે અને તેને સપનામાં જોયેલી બધી વાતો કહે છે. એલિયટ રીડલીને બધું ભૂલી જવા કહે છે અને કહે છે કે એણે આ બાબતોમાં બહુ પડવું નહીં જોઈએ. આ તરફ જ્યારે ડોક્ટરો યુનિકોર્નના લોહીની તપાસ પૂરી કરે છે ત્યારે તેમને ખબર પડે છે કે આ ખૂબ અજાણ્યું લોહી છે. તે કોઈ પણ માનવીની બીમારીને ઠીક કરી શકે છે.
વૈજ્ઞાનિકો ઓડેલને આ વાત કહે છે અને સૂચવે છે કે તેઓ આને ખાતરી કરવા માટે સીધો માનવી પર પરીક્ષણ કરે. ઓડેલ આ સાંભળીને ખૂબ ઉત્સાહિત થઈ જાય છે અને નક્કી કરે છે કે પરીક્ષણ તેના પર જ કરવામાં આવે. થોડા સમય પછી ડોક્ટરો જાદુઈ લોહીનો એક ઇન્જેક્શન તૈયાર કરે છે અને ઓડેલને લગાવે છે. આ જોઈને રિડલી ખૂબ વ્યાકુળ થઈ જાય છે. તે તેમને ઠપકો આપે છે અને શાંતિ મેળવવા માટે જંગલ તરફ દોડી જાય છે. એ દરમિયાન જ્યારે વૈજ્ઞાનિકો યુનિકોર્નની તપાસ શરૂ કરે છે ત્યારે તેઓ શોધે છે કે તેની નસો હજુ પણ કાર્યરત છે, એટલે કે તેઓ લાંબા સમય સુધી તેના શરીરમાંથી લોહી કાઢી શકે છે. આ તરફ રિડલી જંગલમાં ભટકતી રહે છે. ચાલતી વખતે તેને લાગે છે કે કોઈ તેને જોયું કરે છે. તે ચારે બાજુ જુએ છે, પરંતુ ત્યાં કોઈ નથી. ડરીને તે ઝડપથી દોડીને પાછી ઘરે આવી જાય છે. રાત્રે એલિયટ ઓડેલને જોવા જાય છે અને પૂછે છે કે તે કેવી રીતે અનુભવી રહ્યો છે. ઓડેલ કહે છે કે તે ઘણી બધી રીતે સારી રીતે અનુભવી રહ્યો છે અને સારવાર કામ કરી રહી છે. આ સાંભળીને એલિયટ ખૂબ ખુશ થઈ જાય છે અને તેને જલ્દી સાજા થવાની શુભેચ્છા આપે છે. આ દરમિયાન રિડલી હજી પણ જાદુઈ યુનિકોર્ન વિશે વધુ માહિતી એકત્ર કરવાનો પ્રયત્ન કરી રહી હતી. ઓડેલનો દીકરો શેફર્ડ તેને જોઈ લે છે. શેફર્ડ રિડલીને મદદ કરવાનું નક્કી કરે છે. તે પોતાની પ્રિન્ટર તેને આપી દે છે જેથી રિડલી યુનિકોર્નના બધા ફોટા અને માહિતી પ્રિન્ટ કરીને સરળતાથી અભ્યાસ કરી શકે. શેફર્ડ રિડલીને મદદ કરીને બહાર જાય છે ત્યારે જ તેના પિતા ઓડેલ અચાનક તેની સામે દેખાય છે. હવે તે સંપૂર્ણપણે ઠીક દેખાતો હતો. ઓડેલ તરત જ બધા ડોક્ટરોને બોલાવે છે અને આદેશ આપે છે કે તેઓ યુનિકોર્નમાંથી શક્ય તેટલું નીલું લોહી કાઢી લે જેથી તેની પાસે હંમેશા આ સારવાર રહી શકે અને તે તેને પોતે ઉપયોગ કરી શકે. તે એ પણ કહે છે કે જો આ સારવાર દુનિયા સામે આવી જશે તો એની કિંમત આસમાને પહોંચી જશે. પરંતુ ડોક્ટર તેને રોકે છે અને સમજાવે છે કે આ અશક્ય છે કારણ કે આ લોહીનો શેલ્ફ લાઈફ છે, પછી તે બિનઅસરકારક થઈ જાય છે. આ દરમિયાન થોડા સમય પહેલા ઓડેલ સાથે જે થયું હતું તેને જોઈને રિડલી ખૂબ ડરી ગઈ હતી, પરંતુ છતાં તેણે હિંમત એકત્ર કરી અને યુનિકોર્ન સાથે ખરેખર શું ચાલી રહ્યું છે તેની શોધ માટે પોતાના સંશોધન તરફ પાછી વળી. થોડા કલાકો પછી રિડલીને કેટલીક ચોંકાવનારી માહિતી મળે છે. તે સીધી ઓડેલ પાસે જાય છે અને તેને ધ્યાનથી સાંભળવા કહે છે. રિડલી સમજાવે છે કે ઓડેલે લીધેલી દવા બહુ જ તાકાતવાર અને અસરકારક છે, પરંતુ જો તેણે તેનો ઓવરડોઝ કર્યો તો તે તેની જાન લઈ શકે છે. રિડલી આ પણ સમજાવે છે કે શતાબ્દીઓથી લોકો યુનિકોર્નના લોહીનો ઉપયોગ એ જ રીતે કરતા આવ્યા છે જેમ ઓડેલ હવે કરી રહ્યો છે, પરંતુ દરેક વખતે તેમનો અંત વિનાશકારી થયો છે કારણ કે યુનિકોર્ન ફરી જીવિત થતો અને તેમને મારી નાખતો. અપેક્ષા મુજબ ઓડેલ તેની કોઈ વાત સાંભળતો નથી. બદલેમાં તે તેને કહે છે કે તે યુનિકોર્નને આખી દુનિયા સામે રજૂ કરશે અને તેને હવે આ બાબત વિશે બોલવાની જરૂર નથી. ઓડેલના આ વર્તનથી રિડલી ખૂબ દુઃખી થાય છે. થોડા સમય પછી ઓડેલની પત્ની રિડલીના પાછળ આવે છે. તે તેને સાંત્વના આપે છે અને કહે છે કે તે કોઈ ઉકેલ શોધવાનો પ્રયત્ન કરશે. ત્યારબાદ રિડલી પોતાની કારમાં બેસે છે, ગુસ્સામાં અને દુઃખમાં, કારણ કે તેનો પોતાનો પિતા એલિયટ પણ તેની વાત માનતો નથી અને ઓડેલ સામે તેનું સમર્થન પણ નથી કરતો. આ તરફ ઓડેલ અને બીજા ડોક્ટરો યુનિકોર્નને તૈયાર કરી રહ્યા હતા. તેઓ યુનિકોર્નને બેગમાં પેક કરે છે જેથી તેને મેન્શનમાંથી શહેરમાં લઈ જઈ શકે. જ્યારે ઓડેલ અને ડોક્ટરો યુનિકોર્નને ટ્રાન્સપોર્ટ કરવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે અચાનક આખા મેન્શનનું પાવર બંધ થઈ જાય છે. એ જ ક્ષણે ડોક્ટરોની પાસે રહેલું ડિવાઇસ ખૂબ જ તાકાતવાર સિગ્નલ છોડવા લાગે છે. આ સિગ્નલનો અર્થ હતો કે યુનિકોર્ન હજુ જીવિત છે. રિડલી જે કારમાં હતી બહાર આવે છે અને આકાશ તરફ જુએ છે જ્યાં અજાણી રંગીન ચમક દેખાતી હતી. એલિયટ તરત જ ડોક્ટરો પાસે દોડીને જાય છે સમજવા માટે કે શું થઈ રહ્યું છે, પરંતુ એક પણ ડોક્ટર સમજાવી શકતો નથી. અચાનક એક ડોક્ટર મરી જાય છે. તેને યુનિકોર્નના સિંગથી ઘા લાગ્યો હતો. જ્યારે એલિયટ નજીકથી જુએ છે ત્યારે તેને ખબર પડે છે કે ડોક્ટરને મારનાર યુનિકોર્ન બીજી હતી, એ નહીં જેને તેઓએ પહેલાં મારી નાખ્યું હતું. ગાર્ડ્સ સતત ગોળીઓ ચલાવે છે, પરંતુ યુનિકોર્ન પર તેનો કોઈ અસર થતી નથી. યુનિકોર્ન ખૂબ શક્તિશાળી હતો અને એક પછી એક બધા ગાર્ડ્સને મારી નાખવા લાગે છે.
આ બધું જોઈને એલિયટ તરત જ પોતાની દીકરીને બોલાવે છે અને કહે છે કે કારમાં બેસી જા અને અહીંથી ભાગી જા. જેમ જ રિડલી કારમાં બેસે છે, યુનિકોર્ન તેના પર ઝૂમી પડે છે અને પૂરી તાકાતથી તેના પર હુમલો કરે છે. બીજા ગાર્ડ્સ અદ્યતન હથિયારોથી તેને રોકવાનો પ્રયત્ન કરે છે, પરંતુ કોઈ અસર થતી નથી. રિડલી કારમાંથી બહાર દોડી જાય છે અને પોતાની જાન બચાવવા ભાગે છે, પરંતુ યુનિકોર્ન તેના પાછળ લાગી જાય છે અને છોડતું નથી. અંતે રિડલી એક તબેલામાં છુપાય છે, પરંતુ યુનિકોર્ન ત્યાં પણ પહોંચી જાય છે. આશ્ચર્યજનક રીતે જ્યારે યુનિકોર્ન રિડલીના નજીક આવે છે ત્યારે તે અચાનક શાંત થઈ જાય છે. તેનું સિંગ તેજ પ્રકાશથી ચમકવા લાગે છે અને એ જ ક્ષણે કંઈક અજબ થવાનું હતું. રિડલી ધીરેથી તેનું સિંગ સ્પર્શ કરે છે. એ જ સમયે એક મહિલા ગાર્ડ ત્યાં આવી પહોંચે છે અને બાકીના ગાર્ડ સાથે મળીને યુનિકોર્ન પર ગોળીઓ ચલાવવા લાગે છે. અંતે યુનિકોર્ન ભાગી ગયો અને પરિસ્થિતિ શાંત થઈ. જ્યારે બધું શાંત થયું ત્યારે બધા મેન્શનમાં પાછા ફરી આવ્યા. રિડલી પોતાના પિતા પર ખૂબ ગુસ્સે થઈ જાય છે. તે બૂમ પાડી કહે છે કે તેણે તેને ઘણીવાર ચેતવણી આપી હતી, પણ તેણે ક્યારેય તેની વાત માનવામાં નહોતી. એલિયટ હજી પણ તેની અવગણના કરે છે અને હંમેશા ઓડેલની જ સાથે રહે છે. રિડલી તેમને વિનંતી કરે છે કે તેઓ યુનિકોર્નને તેના માતાપિતાને પાછો સોંપી દે. તે કહે છે કે આ જ એક માત્ર રસ્તો છે બધું રોકવાનો, પરંતુ ત્યાં કોઈ તેની વાત સાંભળતું નથી. ઓડેલ તો બિલકુલ વિરુદ્ધ નિર્ણય લે છે. ઓડેલ નક્કી કરે છે કે આ બધા જાદુઈ યુનિકોર્નનો શિકાર કરશે. તે ત્યાર પછી શિકારીઓની એક ટીમ બનાવે છે અને જંગલમાં યુનિકોર્નને પકડવા નીકળી જાય છે. એલિયટ તેઓની સાથે જવા માટે તૈયારી કરી રહ્યો હતો, પરંતુ રિડલી તેને રોકવા માટે આવે છે. તે રડે છે અને તેને વિનંતી કરે છે કે તે જંગલમાં ન જાય. પરંતુ હંમેશાની જેમ એલિયટ ઇનકાર કરે છે. તે કહે છે કે તે ઓડેલને એકલો છોડી શકતો નથી. આ દરમિયાન શેફર્ડ ડૉક્ટર પાસે જાય છે અને યુનિકોર્નના લોહીનો એક નમૂનો લઈ આવે છે. તે માનતો હતો કે આ લોહીનો ઉપયોગ કરીને તેને અસીમિત શક્તિ મળશે અને તે કોઈપણ જોખમનો સામનો કરી શકશે. શેફર્ડ લોહીમાંથી એક ખાસ દ્રવ બનાવે છે અને તેનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે. પરંતુ જેમ જ તે કરે છે, તેની સાથે અજીબ વસ્તુઓ થવા લાગે છે. તેના શરીરમાં ફેરફાર થવા લાગે છે અને તેને સમજાતું નથી કે તેની સાથે શું થઈ રહ્યું છે. એ જ સમયે રિડલીને પણ કંઈક ભયાનક અનુભવ થવા લાગે છે. રિડલી કારમાં બેસે છે અને ભાગી જવાનો વિચાર કરે છે, પરંતુ છેલ્લી ક્ષણે તે પોતાનો નિર્ણય બદલાવે છે. તે પોતાના પિતાને એકલા છોડી દેવા માંગતી નહોતી. એટલામાં રિડલી આકાશમાં એક અજીબ તેજ પ્રકાશ જુએ છે. તે તરત જ કારમાંથી નીચે ઉતરે છે અને મેન્શનમાં અંદર દોડે છે, પોતાના સંશોધનના કાગળો જોવા કે આ પ્રકાશ શું છે. થોડું શોધ કર્યા પછી રિડલીને સાચું નીકળે છે. તે ગભરાઈ જાય છે અને તરત જ પોતાના પિતા એલિયટને ફોન કરે છે અને કહે છે કે તે તુરંત મેન્શનમાં પાછો આવી જાય, કારણ કે યુનિકોર્નને જંગલમાં તેમ માટે જાળ બિછાવી છે. જો તેઓ ત્યાં પહોંચશે તો એમાંથી કોઈ પણ જીવિત નહીં રહે. પરંતુ એલિયટ તેનો ફોન ઉઠાવતો નથી. પછી રિડલી મેન્શનના ગાર્ડ તરફ દોડે છે અને તેને પરિસ્થિતિ કેટલી ગંભીર છે તે સમજાવે છે. તે તેને કહે છે કે તેમને તરત જ પગલાં લેવા પડશે, નહીં તો બધું સમાપ્ત થઈ જશે. રિડલી ગાર્ડને કહે છે કે તરત જ જંગલમાં રહેલા બધાને સંપર્ક કરો, કારણ કે તેઓ ભારે જોખમમાં છે. એ દરમિયાન ડૉક્ટર યુનિકોર્નનું સિંગ કાપવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, પરંતુ અજીબ વાત એ હતી કે સિંગ સતત ચમકતું હતું, જાણે તેની અંદર કોઈ શક્તિ ભરેલી હોય. આ તરફ એલિયટને અંતે રિડલીનો મેસેજ મળે છે, પરંતુ હવે બહુ મોડું થઈ ગયું હતું. એ જ સમયે યુનિકોર્ન તેમની સામે પ્રગટ થાય છે અને બધા શિકારીઓ પર હુમલા કરવા લાગે છે. તેમને એક પછી એક મારી નાખે છે. એલિયટ નાઇટ વિઝન ગોગલ્સનો ઉપયોગ કરે છે જેથી તે યુનિકોર્નનું સાચું સ્થાન જાણી શકે. તે ઓડેલને પકડીને સાથે ભાગે છે અને બંને સમહાઉ બચીને મેન્શન સુધી પહોંચી જાય છે. પરંતુ જોખમ હજુ ખત્મ નહોતું થયું. યુનિકોર્ન તેમની પાછળ મેન્શન સુધી આવી જાય છે અને અંદર પ્રવેશ કરે છે. જેમ એલિયટ અને ઓડેલ ભાગવાનો પ્રયત્ન કરે છે, તેમની સામે બીજો એક યુનિકોર્ન દેખાય છે. બંને યુનિકોર્ન ઓડેલને ઘેરી લે છે. ઓડેલ પોતાની સમજદારી બતાવે છે અને યુનિકોર્ન સાથે શાંતિથી વાત કરવાનું શરૂ કરે છે. તે નમ્રતાથી વાત કરે છે જેથી યુનિકોર્નમાંથી એક થોડું શાંત થઈ જાય છે. પરંતુ જેમ જ ઓડેલ તેનો હાથ યુનિકોર્નના સિંગ પર મૂકવા પ્રયત્ન કરે છે, એટલામાં બીજો યુનિકોર્ન પાછળથી આવીને તેના પર હુમલો કરે છે. ઓડેલ તરત જ મરી જાય છે. એ જ સમયે રિડલી નાનો યુનિકોર્ન લઈને આવે છે. તેનો ઈરાદો હતો કે તે તેને તેના માતાપિતાને પાછો સોંપી દે, જેથી તેઓ શાંત થઈ જાય અને મનુષ્યો પર હુમલા કરવાનું બંધ કરે.
પરંતુ એલિયટ હજી પણ માનતો નથી. આ બધું જોયા પછી પણ તે રિડલીની વાત સાંભળવાનો ઇનકાર કરે છે. તે કહે છે કે તે પોલીસને બોલાવશે અને તેઓ આ સમસ્યા હલ કરશે. પરંતુ જેમ જ તેણે ફોન બહાર કાઢ્યો, નેટવર્ક પૂરી તરહ ગાયબ થઈ ગયું. હવે બધા ડરી ગયા અને ઓડેલની પત્નીએ પણ એલિયટને કહ્યું કે તેમણે રિડલીની વાત સાંભળવી જોઈએ. તેણે કહ્યું કે નાના યુનિકોર્નને તેના માતાપિતાને પાછો સોંપી દેવું જ એ શ્રેષ્ઠ રહેશે. એલિયટની હિંમત ન થાય, છતાં ઓડેલની પત્નીએ નિર્ણય લઈ લીધો. તેણે ગાર્ડ અને ડોક્ટરને આદેશ આપ્યો કે નાના યુનિકોર્નને બહાર લઈ જાઓ અને બહાર રાહ જોવાવાળા 2 યુનિકોર્નને પાછા સોંપી દો. પરંતુ સાચી ભૂલ ડોક્ટરે કરી. તેણે નાના યુનિકોર્નનું સિંગ કાપી નાખ્યું હતું. તેને લાગ્યું કે આ કોઈ મોટી વાત નથી અને બીજા યુનિકોર્નને ખબર નહીં પડે. થોડા સમય પછી ગાર્ડ અને ડોક્ટર નાના યુનિકોર્નને લઈને બહાર જાય છે અને તેને તેના માતાપિતાની આગળ મૂકી દે છે. પરંતુ જેમ જ મોટા 2 યુનિકોર્ન પોતાના બાળકને જુએ છે અને જાણે છે કે તેનું સિંગ કાપી નાખવામાં આવ્યું છે, તેઓ ઉગ્ર બની જાય છે. યુનિકોર્ન પહેલા ડોક્ટર પર હુમલો કરે છે અને તેને મારી નાખે છે. ગાર્ડ આ બધું પોતાની આંખોથી જુએ છે અને કેવી રીતે છેલ્લા ક્ષણે બચીને ભાગી જાય છે. જ્યારે બીજા લોકોને આ ઘટનાની ખબર પડે છે, ત્યારે શેફર્ડ કહે છે કે રિડલી જ યુનિકોર્નને સંભાળી શકે, જ્યારે બાકી બધા ભાગવાનો પ્રયત્ન કરે. એલિયટ આશ્ચર્યમાં પડી જાય છે અને પૂછે છે કે માત્ર રિડલી જ કેમ? શેફર્ડ સમજાવે છે કે યુનિકોર્ન ક્યારેય રિડલીને નુકસાન નહીં કરે, કારણ કે તે જ એકમાત્ર વ્યક્તિ હતી જેણે તેમની જાદુઈ શક્તિ માટે લાલચ નહીં રાખી. બાકીના બધા લોકો તેમની શક્તિ મેળવવાનો પ્રયાસ કરતા હતા, પરંતુ રિડલી હંમેશા તેમને સમજવાનો પ્રયત્ન કરતી હતી. પરિસ્થિતિ વધુને વધુ ભયાનક બનતી જાય છે. એલિયટ ડરી જાય છે અને ઓડેલની પત્ની પાસે જાય છે અને તેને કહે છે કે હવે તેને આમાં કોઈ ભાગ લેવો નથી. તે કહે છે કે આ તેમની ભૂલ છે અને તેમને જ આ સમસ્યા ઉકેલવી પડશે. એ જ ક્ષણે શેફર્ડના શરીરમાં અજીબ ફેરફાર થવા શરૂ થઈ જાય છે. તેની આંખોમાંથી તેજ પ્રકાશ નીકળવા લાગે છે અને તે કોઈ અજાણી શક્તિના પ્રભાવ હેઠળ આવવા લાગે છે. જ્યારે રિડલી અને એલિયટ ભાગવાનો પ્રયત્ન કરતા હતા, ત્યારે શેફર્ડ તેમને સામે આવી જાય છે. શેફર્ડ રિડલીને પકડી લે છે, પરંતુ જેમ જ તે તેને નુકસાન પહોંચાડવા જતો હતો, ત્યારે 2 યુનિકોર્ન અચાનક ત્યાં આવી જાય છે. એલિયટ અને રિડલી તકનો લાભ લઈ એક તરફ ભાગી જાય છે, જ્યારે શેફર્ડ અને તેની માતા બીજી તરફ ભાગે છે. તેમની પાસે નાના યુનિકોર્નનું સિંગ હતું. રસ્તામાં શેફર્ડની માતાએ તેને પૂછ્યું કે હવે તેનું શું પ્લાન છે. શેફર્ડ ઠંડા સ્વરે કહે છે કે તે ભાગવાનો નથી. તે સમજાવે છે કે તેનો ઈરાદો 2 યુનિકોર્નને પકડી લેવાનો છે અને પછી તેમના સંતાનોમાંથી નવી જાદુઈ શક્તિઓ તૈયાર કરવાનો છે, જેથી તે દુનિયાનો સૌથી શક્તિશાળી પ્રાણી બની શકે. પરંતુ પછી શેફર્ડ પોતાના ડિવાઇસ તરફ જુએ છે અને ચોંકી જાય છે. યુનિકોર્નનું સિંગ ગાયબ હતું. ત્યાર પછી સચ્ચાઈ બહાર આવે છે. એ સિંગ એલિયટે ચોરી લીધું હતું. હવે એલિયટ રિડલી સાથે બેઠો હતો. તે ભારે પછતાવો અનુભવી રહ્યો હતો અને પોતાની દીકરી પાસે માફી માંગી રહ્યો હતો. તેની આંખોમાં આંસુ હતા. એલિયટ રિડલીને કહે છે કે તેણે હંમેશા કામને જ વધુ મહત્વ આપ્યું હતું અને ક્યારેય તેની વાત નહોતી સાંભળી. તે વારંવાર માફી માંગે છે અને કહે છે કે હવે તેને સમજાય છે કે તે હંમેશા ખોટો હતો. રિડલી તેના શબ્દોથી ખૂબ ભાવુક થઈ જાય છે. તે રડી પડે છે અને પોતાના પિતાને ભેળવી લે છે. એ જ સમયે શેફર્ડ અને તેની માતા હોલમાં દોડીને આવે છે, એલિયટ અને રિડલીને શોધવા. થોડા સમયમાં યુનિકોર્નો તેમનો પીછો કરે છે અને શેફર્ડની માતાને પકડીને મારી નાખે છે. આ દરમિયાન એલિયટ રિડલીને બાલ્કનીમાં લોક કરી દે છે, જેથી યુનિકોર્ન તેની નજીક ન આવી શકે. પછી તે જાણીબૂજીને આગળ વધી જાય છે અને યુનિકોર્નની સામે દોડે છે, જેથી તેમનું ધ્યાન પોતાના તરફ ખેંચી રિડલીને ભાગવાની તક આપી શકે. ઘણા પ્રયાસો પછી રિડલીને આખરે બાલ્કનીમાંથી ભાગવામાં સફળતા મળે છે. બહાર આવીને તે જુએ છે કે યુનિકોર્ન્સ તેના પિતા પાછળ લાગી રહ્યા છે અને તેને મારી નાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. રિડલી ભાગવા જ રહી હતી ત્યારે અચાનક શેફર્ડ દેખાય છે. તેના હાથમાં એક તીર હતું અને તે રિડલીને ધમકાવે છે કે તે તેની સાથે ચાલે. રિડલી મજબૂરીમાં શેફર્ડને અનુસરીને કોર્ટયાર્ડ સુધી જાય છે. ત્યાં નાનું યુનિકોર્ન પણ હાજર હતું. એ જ સમયે યુનિકોર્નનો પિતા આવી પહોંચે છે. એ ખૂબ ગુસ્સે અને બદલો લેવા માટે તૈયાર દેખાય છે. પરંતુ જેમ જ તે રિડલીને જુએ છે, તેમ તેમનો ગુસ્સો ધીમે ધીમે ઓસરવા લાગે છે. તે રિડલીની નજીક આવે છે અને તેના પગ પાસે ઘૂંટણીએ બેસી જાય છે, જાણે તેને તેના પર પૂર્ણ વિશ્વાસ હોય. શેફર્ડે તકનો લાભ લીધો. તે તરત જ આગળ દોડ્યો અને યુનિકોર્નના પગમાં દોરી બાંધી તેને કાબૂ કરવાનો પ્રયત્ન કર્યો. રિડલીએ તેને રોક્યો અને કહ્યું કે તે ખૂબ મોટી ભૂલ કરી રહ્યો છે અને તેને આવું ન કરવું જોઈએ. પરંતુ હંમેશાની જેમ શેફર્ડ તેની વાત સાંભળતો નથી. તે ગર્વથી કહે છે કે તેને ખબર છે કે તે શું કરી રહ્યો છે અને કોઈ તેને રોકી શકતું નથી.
પછી અચાનક તેમને બીજો અવાજ સાંભળાય છે. તે યુનિકોર્નની માતા હતી. બધા ફરીને જુએ છે અને એલિયટને તેની સાથે ઊભેલો જુએ છે. તેણે નાના યુનિકોર્નના સિંગનો ઉપયોગ કરીને યુનિકોર્નને કાબૂમાં લીધો હતો. પરંતુ આશ્ચર્યજનક રીતે જ્યારે યુનિકોર્ન રિડલીની નજીક આવે છે ત્યારે તે તરત જ શાંત થઈ જાય છે અને તેના પગ પાસે પડી જાય છે. રિડલી તેમની નજીક આવે છે ત્યારે બંને યુનિકોર્ન પૂર્ણપણે શાંત થઈ જાય છે. આ જોઈને શેફર્ડ ફરી દોડે છે અને યુનિકોર્નની માતાના પગમાં દોરી બાંધી દે છે. આ જોતાં જ એલિયટનો ગુસ્સો ફાટી નીકળે છે. તે હાથમાં રાખેલા સિંગથી શેફર્ડ પર હુમલો કરે છે. પરંતુ હવે શેફર્ડ માનવી નહીં રહ્યો. તેના શરીરમાં વહેતા યુનિકોર્નના લોહીએ તેને અતિશય શક્તિશાળી બનાવી દીધું હતું. તે એલિયટનો હુમલો સરળતાથી રોકે છે અને પોતાના તીરથી એલિયટ પર પ્રહાર કરે છે. એલિયટ જમીન પર પડી જાય છે અને રિડલી ગભરાઈને તેની તરફ દોડે છે. તે જોરથી રડવા લાગે છે કારણ કે એલિયટ ભારે ઘાયલ હતો અને ખૂબ લોહી વહેતું હતું. પરંતુ તે કંઈ કરી શકે તે પહેલાં શેફર્ડ ફરી હુમલો કરવા તૈયાર થાય છે. તે યુનિકોર્નનું સિંગ ઉઠાવે છે અને એલિયટને પૂર્ણપણે મારી નાખવા આગળ વધે છે. એ જ ક્ષણે યુનિકોર્નનો પિતા દોરીમાંથી છૂટી જાય છે. તે પોતાની પૂર્ણ શક્તિથી દોડે છે અને પોતાના પગથી શેફર્ડને જોરદાર લાત મારે છે. શેફર્ડ હવામાં ઉછળી જાય છે અને નીચે પડીને તુરંત મરી જાય છે. હવે એલિયટ પોતાના છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો. તે રિડલીનો હાથ પકડીને ધીમા અવાજમાં કહે છે કે તે મરતા પહેલાં એક વાત જાણવા માંગે છે કે જ્યારે તું યુનિકોર્નના સિંગને પહેલીવાર સ્પર્શ્યું ત્યારે તું શું જોયું? રિડલી પોતાના આંસુ પોચા કરે છે અને કહે છે કે તેને કેટલાક અંજાણ્યા દ્રશ્યો દેખાયા. તેને લાગ્યું કે યુનિકોર્ન તેને કંઈક બતાવવા માંગે છે. તેની ઉત્પત્તિની વાર્તા, તેની દુનિયા અને તેનું દુઃખ. એ પણ સમજાવે છે કે દ્રશ્યોમાં તેને પોતાની માતાની યાદો દેખાઈ હતી. એવી ક્ષણો જે તેના પિતાએ ઘણા વર્ષો પહેલાં ગુમાવી દીધી હતી. એલિયટ ધીમેથી સ્મિત કરે છે. તે પોતાની દીકરીની આંખોમાં જુએ છે અને કહે છે, મને માફ કરજે રિડલી. અને થોડા જ સેકન્ડોમાં તેણે પોતાનો છેલ્લો શ્વાસ લઈ લીધો. રિડલીએ પોતાના પિતાને ભીડવી લીધા અને સતત રડતી રહી. તેને વિશ્વાસ જ ન થતો કે હવે તે પોતાના પિતાને ક્યારેય નથી જોઈ શકતી. પણ પછી એક ચમત્કાર થયો. યુનિકોર્નનો પિતા તેના પાસે આવ્યો અને શાંતિથી રિડલીની સામે ઊભો રહ્યો. પછી તેણે પોતાની શક્તિને માતા યુનિકોર્નની શક્તિ સાથે મિલાવી અને બંનેએ મળી પોતાની જાદુઈ ઓરજાથી એક તેજસ્વી પ્રકાશ બનાવ્યો. એ પ્રકાશે નાના યુનિકોર્નનું તૂટેલો સિંગ પાછું જોડીને ઠીક કરી દીધું. અને થોડા જ પળોમાં એલિયટના ઘાવ પણ સાજા થવા લાગ્યા. ધીમે ધીમે એલિયટે પોતાની આંખો ખોલી. હવે તે જીવિત હતો. એલિયટ હવે તે બધું જોઈ શકતો હતો જે રિડલી પહેલાં જોઈ ચૂકી હતી. બધા દ્રશ્યો, જૂની યાદો અને એ જાદુઈ દુનિયાની સત્યતા. એલિયટે રિડલીને કસીને ભેળવી લીધી. તેમના આંખોમાં ખુશી અને શાંતિ હતી. એવું લાગતું હતું કે હવે આખરે બધું સામાન્ય થઈ ગયું છે. પણ તે સમયે મેન્શનના દરવાજા ખુલ્યા. એક ગાર્ડ અંદર આવ્યો, તેની પાછળ પોલીસ. તેઓએ આસપાસ જોયું, પરંતુ યુનિકોર્ન ગાયબ હતા. પોલીસે એલિયટ અને રિડલીને ધરપકડ કરી અને ઓડેલના પરિવારની હત્યા કરવાનો આરોપ મૂક્યો. પરંતુ એલિયટ અને રિડલીને કોઈ ડર ન હતો. તેઓ ખુશ હતા કે તેમણે જાદુઈ યુનિકોર્નોની મદદ કરી અને તેમની દુનિયા બચાવી. પછી એક આઘાતજનક ઘટના બની. એલિયટ અને રિડલીને જોખમમાં પડવા દેવાની જગ્યાએ યુનિકોર્નોએ તેમની બચાવવાનો નિર્ણય કર્યો. તેમણે પોતાની શક્તિથી એલિયટ અને રિડલીને પોલીસની નજરથી ગાયબ કરી દીધા અને સલામત જગ્યાએ પહોંચાડી દીધા. વાર્તાનો અંત એ રીતે થાય છે કે એલિયટ અને રિડલી મુક્ત છે અને જાદુઈ યુનિકોર્નો ફરી પોતાના જંગલમાં પરત જઈ રહ્યા છે અને ફિલ્મ અહીં પૂરી થાય છે. મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય અને વાર્તામાં ખોવાઈ ગયા હો તો અમને સપોર્ટ કરવા માટે સબસ્ક્રાઇબ કરો, જેથી અમે આવી વધુ વિડીયોઝ લાવી શકીએ. જોવા માટે આભાર.